રાજકોટમાં દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। વર્ષ 2019માં 8 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના કેસમાં કોર્ટે સજા સંભળાવી। આજે ડેમ પાસે ગાર્ડનમાં સૂતેલી બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું। હરદેવ માંગરોડિયાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। રાજકોટમાં દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। 2019ના વર્ષમાં 8 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું। 5 વર્ષ બાદ કોર્ટે આ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। કોર્ટને મેં બહુ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે જ્યારે કાયદામાં આવી જોગવાઈ છે કે 12 વર્ષથી નીચેની કોઈ ભોગ બનનાર હોય એવા કેસમાં આરોપીઓને ફાંસીની સજા થઈ શકે, ત્યારે આ કિસ્સામાં જે રીતે બળાત્કાર થયો છે ત્યારે ફાંસીની સજા થવી જ જોઈએ। પણ કોઈ કારણસર કોર્ટને એ બહુ ગળે નથી ઉતરેલું, એટલે આજીવન અને અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરેલી છે। પણ ફાંસીની સજા હું ઈચ્છતો હતો કે જો આવા કેસમાં જો ફાંસીની સજા થઈ જાય તો જ્યાં રખડતા ભટકતા માણસો મફતિયાપારામાં રહીને જાત જાતના ગુનાઓ કરતા હોય છે એ લોકો ઉપર ચેક આવે।